સૌથી પહેલાં મિત્રો તમે આ વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયું મિત્રો એ ટાઈપનો વિડીયો અને સોંગ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ. તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને મિત્રો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયું મિત્રો એ ટાઈપના એટીટ્યુડવાળા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને એ સોંગ પણ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો મિત્રો એ ટાઈપનો વિડીયો તમારે બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો મતલબ અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ તમને આપી દઈશ, બરાબર. અને પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી દેવાની છે અને ડાઉનલોડ કર્યા બાદ તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે, બરાબર. અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, નીચે તમને એક ઓપ્શન દેખાતો હશે પ્રોજેક્ટ વાળો, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે નવું અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કર્યું હોય પહેલી વાર તો તમને અહીંયા પ્રોજેક્ટ જોવા મળશે નહીં, બરાબર. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને આ ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને બંને પ્રોજેક્ટની લિંક મળી જશે અને તમને XML ફાઇલની લિંક પણ મળી જશે, બરાબર. તો બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરી દેવાના છે. પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો જેને તમે વિડીયો જોઈ લેજો એટલે પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. અને વિડીયો જોયા પછી પણ તમારે પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો. હું તમને નવાસરથી નવા વિડીયો દ્વારા તમને પ્રોજેક્ટ એડ કરતા શીખવાડી દઈશ, બરાબર. તો કોઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. તો આપણે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીશું, જેમાં તમને ઇમોજીની અંદર આ રીતે ઇફેક્ટ લગાવેલી જોવા મળી જશે, બરાબર. ખાલી તમારે શું કરવાનું છે, અહીંયા ફોટો ક્યાં મૂકવાનો, કઈ જગ્યાએ શું લગાવવાનું એ તમને બધી માહિતી વિડીયોની અંદર આપી દઈશ. તો વિડીયો સ્કીપ કરતા નહીં, બરાબર. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા તમારે મિસિંગ ફોન્ટનો પ્રોબ્લેમ આવશે, બરાબર. તો મિસિંગ ફોન્ટ માટે તમારે શું કરવાનું છે, અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરી ઇમોજીવાળા અહીંયા એડિટ ટેક્સમાં જવાનું છે અને તમે મેં જે ફોન્ટ યુઝ કરે છે તમે જોઈ શકો છો. આ ફોન્ટ મેં યુઝ કરે છે એ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપમાંથી ફોન્ટ ડાઉનલોડ કરી લેજો અને ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ કરીને આ ફોન્ટ સિલેક્ટ કરશો એટલે ઇમોજી તમારા કંઈક આ રીતના તમને જોવા મળશે, બરાબર. બાકી નહીં કરો તો તમને આ રીતે ઇમોજી જોવા મળશે અને આ રીતે કરશો તો આઈફોન ટાઈપના ઇમોજી તમને આની અંદર જોવા મળી જશે, બરાબર. તો ફોન્ટ તમારે ડાઉનલોડ કરીને એડ કરવાનો છે અને ફોન્ટ સિલેક્ટ કરવાનો રહેશે, બરાબર. તો આ રીતે જેટલા પણ અહીંયા ઇમોજીવાળા લેયર છે મિત્રો બધાની અંદર તમારે એ ફોન્ટ સિલેક્ટ કરવાનું છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે પહેલાં બીટમાર્ક ઉપર આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો. જેમ કે મારે આ ફોટા પર વિડીયો બનાવવાનો છે તો તમે ફોટો લઈ લીધો. ત્રણ ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પન્સેટ કરી દીધું, બરાબર. પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ તમે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે, બરાબર. આપણે ફોટાને ખેંચીને તમારે નીચે લાસ્ટમાં અહીંયા લાઈને મૂકી દેવાનો છે. ફોટો તમે જોઈ શકો છો આ રીતના તમારો સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો ફોટો સેટ થઈ ગયો. ઉપર ટેક્સ પણ આપણે આવી ગયા, બરાબર. ટેક્સની અંદર તમારે જવાનું છે. ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાંથી તમારે આની અંદર જે મેં ફોન્ટ યુઝ કર્યો છે એ પણ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ત્યાંથી તમારે ફોન્ટને ડાઉનલોડ કરી દેવાનું છે, બરાબર. ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને બધું મટીરિયલ મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, બરાબર. તો ટેલિગ્રામ ગ્રુપમાંથી ફોન્ટ ડાઉનલોડ કરીને એડ કરી દેવાનો છે એટલે તમારે આ રીતે તમારો કંઈક ટેક્સ બોલ્ડ થઈ જાય છે, બરાબર. આ રીતે તો એટલું તો કરી દેવાનું છે, બરાબર. પછી ટેક્સની અંદર તમારે ઇફેક્ટ લગાવવાની છે, બરાબર. એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો ટેક્સમાં ઇફેક્ટ લગાવવાની છે. એના માટે તમારે બેક આવવાનું છે. પછી જે આપણે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આપે છે, બરાબર, એ ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને તમારે અહીંયાથી ઓપન કરવાનું છે, બરાબર. તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક જોવા મળશે ટેક્સ, બરાબર. તો ટેક્સ ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. નીચે ત્રણ ટકા ઉપર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને બેક આવી જવાનું છે. બેક બાદ ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને જોઈ શકો છો આપણે જે ટેક્સ ઉપર લખેલા છે, બરાબર. આ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ પેસ્ટ કરવાની છે. તો તમારે અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ નીચે ત્રણ ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે એટલે તમારા ટેક્સની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો જેટલા પણ આપણે ટેક્સ લેયર છે બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે એટલે તમારા વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. ખાલી કંઈ કરવાનું નથી, ઇફેક્ટમાં જઈ ત્રણ ટપકા પર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે એટલે તમારું વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. બાકી બીજી બધી ઇફેક્ટ મેં અહીંયા લગાવેલી છે, ખાલી તમારે ટેક્સની અંદર આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરવાની
રહેશે. બરાબર, તો તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સેવ કરવા માટે પછી શેર ઉપર ક્લિક કરી વિડીયો આવતો જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરે એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.